અમારી સમક્ષ હાજર કરવા એટલે ઓથોરિટી અમને બોલાવવા પડે, અમને ઉલટ તપાસ કરવાનો હક છે અને ઉલટ તપાસ કરવા દેવી પડે. અમે ગઈકાલે પોલીસમાં પણ જાહેર કર્યું હતું, કમિશનર ઓફિસમાં પણ એપ્લિકેશન આપી છે કે અમારા 4 ઠેકેદારોનું અપહરણ થયું છે. જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી આ ઇન્કવાયરી ન થવી જોઈએ અને એને બોલાવી અમને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી જોઈએ. અને આ સિગ્નેચર છે નોમિનેશન પેપરમાં સાચી છે કે ખોટી છે એના માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો એફએસએલમાં મોકલી તાત્કાલિક અને એનો રિપોર્ટ મંગાવવો પડે. આ અમારી અરજીઓ અનિર્ણિત છે. હજી સુધી આરઓએ આ અરજીનો કોઈ નિકાલ લાવ્યા નથી. અમને કીધું નથી કે અરજી એલાવ કરી છે કે રિજેક્ટ કરી છે. ઇન્કવાયરીમાં સેક્શન 36 સબસેક્શન 2 અને સબસેક્શન 5 ના સ્કોપ પ્રમાણે જે અમારી દલીલો થઈ છે એમાં મુખ્યત્વે સાર એવો હતો કે અત્યારે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એની ઇન્કવાયરી ન થાય. સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્કવાયરી થાય, એનાથી વધારે ઇન્કવાયરી ન થાય. ધારો કે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એની ઇન્કવાયરી કરવી હોય તો એ ફૂલ ફ્લેજ ઓજાય જ્યુડિશિયલ ઇન્કવાયરી થવી જોઈએ અને જેને એફિડેવિટ કરી છે એ લોકોને આરઓ સમક્ષ હાજર કરવા પડે અને હાજર કર્યા પછી એની ક્રોસ થવી પડે, સિગ્નેચર ટેલી થવી જોઈએ. આ ઇન્કવાયરીનો સ્કોપ કેટલો છે એ હજી અમને નક્કી કર્યું નથી. જો એ નક્કી એમ કરે કે મારે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એને ખરાઈ કરવી છે તો એને ફર્ધર ઇન્કવાયરી કરવી પડે. આ 3 જણાને 4 જણાને બોલાવવા પડે અને એની ઉલટ તપાસ કરવાનો અમને હક આપવો પડે. આવી અમારી દલીલો હતી. સામે દલીલ એવી થઈ છે કે ખાલી એ લોકો આવીને એફિડેવિટ કરીને કહી ગયા છે એટલે ફર્ધર કોઈ ઇન્કવાયરી ન થાય. આ નોમિનેશન પેપરમાં નામાંકન પત્ર જે ભરાયું છે એમાં ઠેકેદારની સહી નથી, જે સહી છે ખોટી છે એટલે નામાંકન પત્ર રદ થવું જોઈએ. આ એમની દલીલ હતી. એમણે એમ કીધું કે ઇન્કવાયરી તમારો સ્કોપ કેટલો છે, તો ઇન્કવાયરીનો સ્કોપ એના કહેવા પ્રમાણે એટલો જ છે કે આ સિગ્નેચર જે માણસે કરી છે આવીને હાજર થઈને એમ કીધું છે કે આ સહી મારી નથી.